વિચાર કરો, વત્તા ભથ્થું, ઓફિસનું ભાડું 60,000થી લઈને 75,000, દૈનિક ભથ્થું 2,500 રૂપિયા, એટલે ગણી લો દૈનિક ભથ્થું 2,500 રૂપિયા, એટલે ક્યાં ગઈ વાત? 70, 75, 80,000 રૂપિયા, બરાબર? આવી બધી વસ્તુ છે. ટેલિફોન ઇન્ટરનેટનું 1.5 લાખ રૂપિયા વાર્ષિક. હવે આવું તો તમારે કેવા પેકેજની જરૂર પડે કે તમારે 1.5 લાખ રૂપિયાના ખર્ચા થઈ જાય? આવાસ હારામાં હારા દિલ્હીની અંદર રેન્ટ ફ્રી રહેવાનું, અને એ ના લો તો 2 લાખ રૂપિયા અલગથી તમને મહિનાના, 50,000 યુનિટ વીજળી ફરી, 4,000 કેલ તમને પાણી, 4,000 લીટર. વિચાર તો કરો. પ્રવાસ મફતમાં, ફ્લાઇટમાં જવું હોય તો 34 વખત વર્ષની અંદર, કે દર મહિને એક ફ્લાઇટ તમને ફ્રી પરિવાર સાથે. રેલવે તો કે અનલિમિટેડ ફર્સ્ટ ક્લાસ એસી સાથે. અન્ય બીજી સહાય 30,000, 35,000, સ્ટાફ, સેક્રેટરી, આ બધી તમને સુવિધા મફતમાં આપવામાં આવે સંસદ સભ્યોને. પણ કામ શું કરે? કંઈ નહીં. સભામાં જઈને નાસ્તા પાણી કરીને વી આવે. હમણાં ખબર છે ને, અમદાવાદ